જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો પડી ગઈ મસ્ત મજાની હવા ને થઈ ગયો સરસ મજાનો સૂર્યોદય ને હજી આપણી પગપાળ યાત્રા શરૂ છે ને હાઈવે રોડ ઉપરથી પોગવા આવી ગયા આપણે અલંગ ને હજી આપણે 25 કિલોમીટર જેટલું કાપવાનું છે. હાલતા હાલતા થઈ ગયા બપોર ને તડકો એવો જામ્યો ને ગરમી એવી હતી અને ફાઇનલી દેખાઈ ગયો દાદાનો ગેટ ને હાશ હવે અમને હાશકારો થયો. પોગી ગયા દાદાના સાનિધ્યમાં ને નાઈ ધોઈને ફ્રેશ થયા ને એટલી વારમાં આવી ગયા મારા બા ને એ ડીશમ લઈને અમને લેવા. આ છે મુખડા દાદાનું મંદિર, જ્યાં દીપ પ્રગટાવીને નાળિયેર વધેરીને કહારનું જવાણું કરી નાખ્યું ને માથું નમાવીને કરી લીધા દાદાના દર્શન ને થોડી વાર મંદિરમાં બેઠા ને પછી જવાનું તું મારે ધજા ચડાવતા એટલી વારમાં આવી ગયા સબસ્ક્રાઈબર સોડા લઈને ને પછી મારે માનતા હતી એટલે ધજા લઈને સડી ગયા દાદાનો ડુંગરો ને આ ડુંગરામાં કેટલા પગથિયા છે જેને ખબર હોય એ કોમેન્ટ કરી નાખજો. પછી ભાઈ વધેરીને શ્રીફળ ને કરી લીધા દાદાના દર્શન. પછી ધજા ચડાવીને બોલાવી દીધી મુકડા દાદાની જય. એટલી વારમાં સબસ્ક્રાઈબર પાછા લીંબુ સોડા લઈને આવી ગયા અને ડીશમાં બેહીને આવી ગયા ડાયરી ઘરે ને બે ગયા બધા નાસ્તો કરવા. તો આજના મિની વ્લોગ ને કરીએ છીએ અહીંયા જ એન્ડ. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ છીએ નવા મિની વ્લોગમાં. બાય બાય.